કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે માતાના આશીર્વાદ ક્યારેય ખાલી નથી જતા, માતાના આશીર્વાદ ક્યારેય ટાળ્યા નથી જતા. કોઈના ઘરે વાસણ ધોઈને પણ માતા 2 થી 3 બાળકોને સાચવી લે છે, પણ 2 થી 3 બાળકોથી એકલી માતા નથી સચવાતી, એકલી માતા નથી સચવાતી. જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આપણી આજની કહાની છે મનુષ્યની ઉંમર તો માત્ર એક સંખ્યા છે. તો મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો, તમારો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની. હેજી તમને કહું છું, સાંભળો છો. આજે મારા મનમાં એક વિચાર આવે છે કે કાલે આપણા પિતાને ગુજરી ગયાને 1 મહિનો થઈ જશે. તેથી મારા મનમાં એવું થાય છે કે કાલે આપણે આપણા ગામ જઈએ. તો આવું રાધિકાએ કહ્યું. ત્યારે દાઢી કરતા કરતા પ્રકાશ અચાનક ચોંકી ગયો અને ગાલ પર બ્લેડ વાગી ગઈ. બીજી બાજુ તેનું આશ્ચર્ય સાથે વધી ગયું હતું. ત્યારે રાધિકાએ કહ્યું કે મને મારી સાસુમાની ખૂબ જ ચિંતા થાય છે. મને ખબર નથી કે તે બિચારી ત્યાં એકલી કેવી રીતે રહેતી હશે, ત્યાં એકલી કેવી રીતે રહેતી હશે. આ ઉંમરે તેમના જીવવું સહેલું નથી. પત્નીની વાત સાંભળીને પ્રકાશ તેની સામે જોતો જ રહ્યો અને બોલ્યો, આ અચાનક ગંગાનો ઉલટો પ્રવાહ કેવી રીતે વહેવા લાગ્યો. આજે તો મારી માની તને ખૂબ જ ચિંતા થવા લાગી. જો કે તે ફક્ત તેની આંખોમાં આંસુથી જ સારી લાગતી હતી. પહેલા અને આજમાં ઘણો ફરક છે. પહેલા તો માં અને પપ્પા સાથે રહેતા અને એકબીજાની સંભાળ રાખતા, પણ હવે તેમની સંભાળ લેવા માટે કોઈ પિતા નથી. અને જો તે કાંઈ બીમાર પડે અથવા તો તેમની વૃદ્ધાવસ્થામાં કોઈ મુશ્કેલી આવે તો તમે જાણો છો કે તેમની સંભાળ કોણ લેશે. અને અમારા સંબંધીઓ અને ગામડાના લોકો અમારા વિશે શું કહેશે કે આ હાલમાં હું મારી ગરીબ બુદ્ધિશાળી સાસુનું ધ્યાન પણ રાખી નથી શકતી અને હું કોઈની વાતો સાંભળી નથી શકતી. તમે જલ્દી જાઓ અને મને અહીંયા લઈ આવો. આટલું કહીને રાધિકા ત્યાંથી ચાલી ગઈ. પણ પ્રકાશ હજુ પણ સ્તબ્ધ હાલતમાં ત્યાં જ ઊભો હતો. તે વિચારવા લાગ્યો કે અત્યારે જે સ્ત્રી અહીં ઊભી છે તે મારી પત્ની રાધિકા છે કે પછી તેની હમશકલની કોઈ બીજી સ્ત્રી છે. કારણ કે મારી પત્ની તો મારી માતાના વિશે આવી વાતો ક્યારેય સપનામાં પણ વિચારી શકતી ન હતી. અને અચાનક તેના મનમાં મારી મા માટે એટલી બધી બાબતોની ચિંતા. હું પણ મારી માતા માટે આટલી ચિંતા વ્યક્ત ન કરી શક્યો. પણ પછી સમય સાથે તેની પત્નીમાં એવો બદલાવ આવ્યો છે કે તે વિચારીને હું મનમાં ને મનમાં હસી પડ્યો. એમ વિચારીને કે તેણે જે કહ્યું તે કંઈ ખોટું નથી કહ્યું એવું વિચારીને તેણે તેની માતાને ફોન કર્યો. હેલો માતા, તમે કેમ છો? તમારી તબિયત તો ઠીક છે ને? માતા, અમે અહીંયા એવું વિચારતા હતા કે હવે પપ્પા તમારી સાથે નથી રહ્યા તો તમે કેટલા દિવસ એકલા રહેશો અને ક્યાં સુધી તમે નોકરો પર આધાર રાખીને રહેશો. તમે એક કામ કરો ને માતા, તમે અહીંયા અમારી સાથે રહેવા માટે આવી જાઓ ને. અત્યારે જ તેના પુત્રની વાત સાંભળીને કહ્યું, પુત્ર પ્રકાશ, હું જાણું છું કે તું મારું કેટલું ધ્યાન રાખે છે, તું મારું ઘણું ધ્યાન રાખે છે, પરંતુ આ હકીકત કોઈનાથી છુપાયેલી નથી કે તારી પત્ની રાધિકાનું વર્તન મારા માટે સારું નથી. તેથી મારા માટે અહીં એકલા રહેવું જ સારું છે. અને તારા પિતાનું પેન્શન મળે છે અને આ ઉંમરે મારે આદરથી જીવવું છે. એટલે દીકરા, તું મને અહીંયા ગામડે રહેવા દે
તો સારું. ત્યારે તેની માતાના મોઢેથી પેન્શનની વાત સાંભળીને પ્રકાશનું મન ચોંકી ઉઠ્યું અને તે વિચારવા લાગ્યો કે શું રાધિકા મારા પિતાના પેન્શનના પૈસાના લોભને કારણે રાધિકા મારી માતાને અહીંયા બોલાવતી નથી ને? ના ના, રાધિકા એટલી ખરાબ ન હોઈ શકે. પોતાના મનને સમજાવતા પ્રકાશ તેની માતાને કહેવા લાગ્યો, માં, તારી આ એકલતામાં હું તને સાથ આપવા માંગુ છું. હું તમને ખાતરી આપું છું કે તમને અહીંયા કોઈ ખોટ નહીં પડે અને તમારા માનમાં જ્યાં સુધી તમારી પુત્રવધુનો પ્રશ્ન છે તો માતા, આ તમારી વહુની વિચારસરણી છે કે હવે આપણે માતાનું ધ્યાન રાખવું જોઈએ અને માં હવે તેમનું વર્તન સંપૂર્ણ બદલાઈ ગયું છે. હવે તે તમારા વિશે તે ખૂબ જ ચિંતિત છે. પુત્રની વાત સાંભળીને અલકાજીએ કહ્યું, દીકરા, આ તો ખૂબ જ સારી વાત છે. ચાલો ઠીક છે દીકરા, કમસે કમ તેણે મારા વિશે આવું સારું વિચાર્યું તો તેના કરતાં વધારે એક વૃદ્ધ માતા બીજું શું માંગે છે? પછી પ્રકાશે કહ્યું, માતા, હવે અમે નક્કી કર્યું છે કે તમે અમારી સાથે જ રહીશો. આખરે તમને પણ તમારા પુત્ર પુત્રીઓ સાથે સમય વિતાવવાનો મોકો મળશે. પછી તેમને પણ તમારી જરૂર છે અને દાદા દાદી હોય છે જેઓ તેમના પુત્રોને સારા સંસ્કાર આપે છે. આ સમયે રાધિકા પણ તેના રૂમમાંથી બહાર આવી અને પ્રકાશ પાસેથી ફોન લઈને તેમણે કહ્યું, માં, હવે અમને પણ તમારી સેવા કરવાનો મોકો આપો અને માં, તમે જ તમારા મનથી વિચારો કે લોકો શું કહેશે કે એક પુત્ર અને પુત્રવધુ હોવા છતાં પણ તેમણે તેમની માતાને નકોરોના ભરોસે છોડી દીધા છે. છેવટે તો આપણે આપણા જ લોકો છીએ. જો આવા સમયે આવતા આપણા પોતાના કામ ન આવે તો પછી આપણને બીજું કોણ કોઈ કામ આવશે? રાધિકાના આવા શબ્દો સાંભળીને અલકાજીએ રાહત અનુભવી અને તેના પુત્ર અને પુત્રવધુ સાથે શહેરમાં રહેવા માટે સંમત થઈ ગઈ. અલકાજી સાથે ફોન પર વાત કર્યા પછી બીજા જ દિવસે રાધિકા અને પ્રકાશ તેમના ગામડે પહોંચ્યા અને અલકાજીને અને તેમનો તમામ કિંમતી સામાન સાથે લઈ જવાની તૈયારીઓ કરવા લાગ્યા. પછી રાધિકા તેના પતિને કહેવા લાગી કે માં અને બાપુજીના જરૂરી દસ્તાવેજો હોય તે પણ બધાને સાથે લઈ લેજો અને હું એવું વિચારી રહી છું કે આપણે આ ઘર ભાડે આપીએ, જેથી સ્વસ્થતા જળવાઈ રહેશે અને નિશ્ચિત માસિક આવક પણ થાય. રાધિકાની આ વાત સાંભળીને પ્રકાશે કહ્યું, હું આ અંગે નિર્ણય લઈ શકતો નથી. આ ઘરનું શું કરવું એ તો ફક્ત માતા જ નક્કી કરશે. આ ઘર તેમનું છે. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે તેમની વૃદ્ધાવસ્થા આનંદથી અને સંપૂર્ણ સન્માન સાથે પસાર થાય. ત્યાર પછી અલકાજીએ પણ તેમનું ઘર ભાડે આપવા માટે સંમતિ આપી અને તેમનું ઘર ભાડે આપ્યું. તેમનું ઘર એટલું મોટું હતું કે તેથી તેને ભાડાની સારી રકમ મળી રહેતી હતી. ત્યાર પછી અલકાજી રાધિકા અને પ્રકાશ સાથે શહેરમાં તેમના ઘરે રહેવા માટે તેમની સાથે ગયા. હવે તો અલકાજીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તેમને લાગ્યું કે જાણે તેમના પતિની સાથે એમનું 40 વર્ષીય પારિવારિક જીવન પણ છૂટી ગયું અને તેની સાથે તેણે પોતાનું ઘર પણ ગુમાવ્યું હતું. અને ગામડામાં આજે તેના પાડોશીઓ અને મિત્રો દરેક સુખ દુઃખમાં તેની સાથે રહેતા હતા. પરંતુ અહીં મહાનગરમાં તેને સાવ એકલું લાગ્યું. પણ તેમના પુત્ર અને પૌત્રોનો સાથ મળ્યા પછી પણ તે પણ ખુશી હતી. થોડા દિવસો સુધી તો બધું બરાબર ચાલ્યું. રાધિકા અલકાજીની ખૂબ જ સારી રીતે સેવા કરતી હતી અને તેમનો પુત્ર દીપુ પણ તેમની દાદી સાથે વાતો કરતા થાકતો ન હતો. દીપુ પણ તેની દાદીથી સંગત મેળવીને ખૂબ જ ખુશ રહેવા લાગ્યો હતો અને અલકાજી પોતાની 2 વર્ષની નાની પુત્રી સાથે ખૂબ જ ખુશ રહેતી હતી. અલકાજીએ આવતાની સાથે જ ઘરના બધા જ કામ સંભાળી લીધા હતા અને દરેક કામમાં તેમની વહુને તે મદદ કરતી. બીજી તરફ ધીમે ધીમે રાધિકા પોતાના ઘરના કામો ટાળવા લાગી.
ઘણીવાર રાધિકા ટીવી જોતી રહેતી અથવા તો શરીરના દુખાવાને બહાને આરામ કરી લેતી અને અલકાજીએ તો આખો દિવસ રસોઈ બનાવતી માંડીને વાસણો સાફ કરવાનું બધું જ કામ તેને કરવું પડતું. ઉપરથી તેની વહુ કોઈને કોઈ ફરમાઈશ પણ કરતી કે માજી, તમારા દ્વારા બનાવેલ શાહી પનીર ખૂબ જ સારું બને છે. આજે મને ખાવાનું ખૂબ જ મન થયું છે, તો મને બનાવી દેજો. ત્યારે અલકાજી આ કામમાં પણ આળસ નહોતા કરતા. આને કારણે તેમની વહુને કોઈ તકલીફ નહોતી પડી. એક દિવસ જ્યારે નોકરાણી ન આવવાને કારણે અલકાજી આખા ઘરની સાફ સફાઈ કરી રહ્યા હતા, ત્યારે રાધિકા તેના ફોનમાં મગ્ન હતી. સફાઈ કરતી વખતે અલકાજીએ જોયું કે નાની ઢીંગલી અચાનક લપસી પડી અને જમીન પર પડી અને રડવા લાગી. ત્યારે અલકાજી દોડીને આવ્યા અને તેને ઉપાડીને ગળે લગાડી દીધી. ત્યારે તેમની વહુ તે આ જોઈને તરત જ તેમને કોલ ડિસ્કનેક્ટ કર્યો અને જોરથી બૂમો પાડવા લાગી, માતા, તમે તમારા હાથ ધોયા વિના ઢીંગલીને કેવી રીતે સ્પર્શ કર્યો? શું તમે જાણો છો કે આનાથી ચેપ લાગે છે? આટલું કહીને તેણે પોતાની ઢીંગલી ઉપાડી અને રૂમમાં લઈ ગઈ. અને આ બાજુ અલકાજી તેની પુત્રવધૂને આશ્ચર્યથી જોતા રહ્યા. એ દિવસ પછી તેમની પુત્રવધૂએ ક્યારે પણ તેમની નાની ઢીંગલીને તેની દાદી પાસે આવવા ન દીધી. હવે રોજ રાધિકા તેમના સાસુના કામમાં કોઈને કોઈ ખામી કાઢવા લાગી. આ વાત અલકાજીને અંદરથી ખાવા લાગી હતી. પ્રકાશને પણ ક્યારેક મનમાં એવું લાગતું કે તેની માતાને અહીંયા આવ્યા પછી ઘણું બધું કામ કરવું પડે છે. તો તેણે તેની પત્નીને પણ કહ્યું કે હવે માતાની ઉંમર થઈ ગઈ છે, તેથી તેને વધારે કામ ન કરાવો. હવે તેને આરામ કરવાના દિવસો છે. આના પર રાધિકાએ કહ્યું, આ ઉંમરે માજી પાસે બીજું શું કામ છે? તે આખો દિવસ ખાલી બેસી રહે છે. જો થોડા હાથ પગ ચલાવતા રહે તો તેમના માટે સારું રહેશે. અને પછી હું ક્યાં તેને મોટો પહાડ તોડવાનું કહું છું, તે ઘરનું થોડું ઘણું કામ કરે છે. આ સાંભળીને પ્રકાશ ચૂપ થઈ ગયો. ત્યારે જ અલકાજીએ તેના પુત્ર અને પુત્રવધૂના આ શબ્દો સાંભળ્યા હતા, પણ એ સમયે તેમને કંઈ કહ્યું નહીં, કારણ કે તે બંને વચ્ચે કળેશનું કારણ બનવા નહોતા માંગતી. એક દિવસ સવારે પ્રકાશ તેની ઓફિસે જતો હતો, ત્યારે અલકાજીએ તેને તેની દવાઓનું બિલ આપીને તેને કહ્યું, દીકરા, સાંજે જ્યારે ઘરે આવ ત્યારે મારી આ દવા લેતો આવજે. ત્યારે પ્રકાશને બિલ લઈને ઓફિસે જવા નીકળી ગયો. એ સમયે તો તેમની વહુ રાધિકાએ કશું કહ્યું નહીં, પણ જ્યારે તેનો પતિ ચાલ્યો ગયો ત્યારે રાધિકાએ તેની સાસુને કહેવા લાગી કે માજી, ખોટું ના લગાડો. તો એક વાત કહું, તમારા આ ઘરમાં આવ્યા પછી અમારો ખર્ચો વધી ગયો છે, પણ તારા દીકરાનો તો પગાર એટલો જ છે અને આનો હપ્તો પણ આવે છે. તો તમે હવે એવું કરો ને, ગામવાળા મકાનનું ભાડું અને પિતાજીનું પેન્શન હવે તમારા દીકરાને આપો ને, તો જેથી કરીને આપણે આ ઘરનો હપ્તો આપી શકીએ. વહુની આ વાત સાંભળીને અલકાજી મનમાં વિચારવા લાગ્યા કે હું પણ કેટલી મૂર્ખ છું કે મારી વહુને આટલી સારી રીતે જાણતી હોવા છતાં મેં કેવી રીતે વિચાર્યું કે મારી વહુના વર્તનમાં બદલાવ આવ્યો છે અને તે મને વૃદ્ધાશ્રમમાં માનભર્યું જીવન આપીને મારી સેવા કરશે. પણ પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે તેના પુત્રને પૈસાની જરૂર છે, તો તેને આપવા કોઈ નુકસાન નહીં થાય. તેથી તેણે ઘરનું ભાડું અને પેન્શન તેના દીકરાને આપવા માટે હા પાડી. પછી એક દિવસ અલકાજી બહારની બાલ્કનીમાં બેઠા હતા. બાલ્કની સામે પાર્ક દેખાતું હતું. ઘણીવાર તેણે તે પાર્કમાં ફરવા જવાનું વિચાર્યું, પણ તેને ઘરમાં કામમાંથી બિલકુલ સમય મળતો ન હતો, તેથી તે જઈ શકતી ન હતી. પણ આજે તેની વહુના તીક્ષ્ણ શબ્દોનું તેનું હૃદય વિંધાઈ આવ્યું હતું, તેથી તેણે સમય બગાડ્યો નહીં અને આજે પાર્કમાં ફરવા નીકળી ગઈ. અને સાંજે 7 વાગ્યાની આસપાસ ઘરે પરત આવી અને જોયું કે તેની પુત્રવધુ ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી
અને ફોનમાં એટલી વ્યસ્ત હતી કે તેણે તેની સાસુના આવવાનો અવાજ પણ સાંભળ્યો ન હતો. આ સમયે પુત્રવધૂનો અવાજ અલકાજીના કાનમાં સંભળાયો ત્યારે તેની વહુ હસીને ફોન પર તેની માતાને કહી રહી હતી કે અરે મારી વહાલી માં, તમારો આઈડિયા તો ખૂબ જ કામ કરી ગયો. હવે મારું ઘરનું બધું કામ તો મારી સાસુએ સંભાળી લીધું છે. રસોઈથી માંડીને વાસણો ધોવા અને કપડાં ધોવા સુધીનું બધું જ કામ હવે તે કરે છે. હવે મારે કોઈ કામ કરવાની જરૂર નથી અને ગામડાનું મકાન છે જેનું ભાડું અને મારા સસરાનું પેન્શન પણ હવે મારા હાથમાં આવે છે. પોતાની વહુની આવી વાત સાંભળીને અલકાજી ચોંકી ગયા. તેનું હૃદય ભાંગી ગયું. આજે તેને પોતાનું ઘર છોડીને શહેરમાં આવવાનો પસ્તાવો થઈ રહ્યો હતો. એક દિવસ તો તેમણે વિચાર્યું કે મારા ગામડાના ઘરે પાછી ચાલી જાઓ, પણ તે ઘર તો પહેલેથી જ ભાડે આપેલું હતું, જેનો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ હતો. અલકાજી દુઃખી થઈ ગયા અને વિચારવા લાગ્યા કે શું આ ઘરમાં મારું આટલું મહત્વ છે? શું વૃદ્ધાવસ્થામાં મારા જીવનનું આ જ અસ્તિત્વ છે? મારી સ્થિતિ આ ઘરમાં માત્ર એક નોકરાણી જેટલી જ છે. અત્યાર સુધી હું છું માત્ર મારી વહુને મદદ કરવા માટે ઘરના કામ કરતી હતી, પણ તે મારા વિશે આવું વિચારશે તેવી મેં ક્યારેય કલ્પના નહોતી કરી. અલકાજી ઉંમર લાયક હોવા છતાં પણ બેચેની અનુભવવા લાગ્યા. હજુ પણ તેમનામાં જીવન માટે ઉત્સાહ હતો, પણ પુત્રવધૂને તકલીફ ન પડે એ જ વિચારીને તેણે પોતાની જાતને ઘર સુધી સીમિત કરી લીધી હતી. પણ આજે તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે પોતાનું જીવન પોતાની રીતે જીવવાનું શરૂ કરશે. હવે અલકાજીએ દરરોજ પાર્કમાં જવાનું શરૂ કર્યું હતું અને ઘણા લોકો સાથે પરિચય પણ કેળવ્યો હતો. એક દિવસ પાર્કમાં જ તેના પાડોશીઓ પ્રવીણાને મળી. અલકાજી મૈત્રીપૂર્વક સ્વભાવના વ્યક્તિ હતા, તેથી તરત જ તેની સાથે સારી રીતે મળી ગઈ. વાતો કરતી વખતે પ્રવીણાએ તેને કહ્યું કે તેના સાસુનું 1 મહિના પહેલા જ અવસાન થયું હતું અને તેના બાળકો હજુ નાના હતા, કોઈ કાળજી રાખી શકે તેમ ન હતા, તેથી તેઓ ક્યાંક મૂકવાનો કોઈ રસ્તો ન હતો, જેને કારણે તે 1 મહિનાથી કામ પર જઈ શકતી નથી. પ્રવીણાથી આ વાત સાંભળીને અલકાજી ખૂબ જ પરેશાન થઈ ગયા અને તેણે કહ્યું, દીકરી, જો તને વાંધો ન હોય તો હું તારા બાળકોની સંભાળ રાખી શકું છું. પ્રવીણાએ પૂછ્યું કે તમે ક્યાં રહો છો અને તમે કોણ છો? ત્યારે અલકાજીએ તરત જ કહ્યું, મારું નામ અલકા છે. પછી અચાનક તેનું ધ્યાન સામેની બિલ્ડિંગમાં ગયું અને કહેવા લાગ્યા કે હું સામેની બિલ્ડિંગમાં રહું છું અને હું રાધિકાની સાસુ છું. મારો દીકરો પ્રકાશ વીજળી વિભાગમાં નોકરી કરે છે. અલકાજી સાથે વાત કર્યા પછી તેને એવું લાગતું હતું કે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ અને અલકાજી તેના જીવનને એક નવી દિશા આપવા માંગતી હતી. તેને દરરોજ નવા લોકોને મળવાની મજા આવતી હતી, તેથી તેણે આ કામ કરવાનું નક્કી કર્યું. બીજે જ દિવસે પ્રવીણા તેના બાળકોને અલકાજી પાસે મૂકીને કામ કરવા માટે ચાલી ગઈ. ત્યારે અલકાજી તે બાળકોને ઘરની અંદર લઈ આવ્યા. ત્યારે રાધિકાએ આ બધું જોયું અને તે આશ્ચર્યમાં પડી ગઈ અને તે તેના સાસુને બાળકો વિશે પૂછવા લાગી. ત્યારે અલકાજીએ કહ્યું, વહુ, આપણી બાજુમાં જે પ્રવીણા રહે છે તેના આ 2 બાળકો છે. વાસ્તવમાં તેના ઘરમાં બાળકોની સંભાળ રાખે તેવું કોઈ નથી, જેને કારણે તે કામ પર જઈ શકતી નથી અને મને પણ આખો દિવસ એકલા કંટાળો આવતો હતો. તેથી મેં વિચાર્યું કે આ 2 બાળકોની સંભાળ હું જ રાખીશ. હું તેને મારા ઘરે લઈ જઈશ, તેથી તેમની સંભાળ રાખવામાં મારો સારો પસાર થઈ જશે અને મને થોડા પૈસા પણ મળશે. રાધિકા તેમની સાસુની આવી વાત સાંભળીને ગુસ્સે થઈ ગઈ અને બોલી, માજી, તમે મને પૂછ્યા વિના મારા ઘરમાં
આ બધું કેવી રીતે કરી શકો? આ શહેર છે, કોઈ તમારું ગામ નથી કે તમે ઘરમાં મેળાનું આયોજન કરી શકો. આ બાળકોને જ્યાંથી લાવ્યા છો ત્યાં તુરંત જ પાછા છોડી દો. પછી પુત્રવધુ, હું મારા ઘણા સમયથી મારું પોતાનું કામ શરૂ કરવા માંગતી હતી, પણ ક્યારેક તક ન મળી. પરંતુ આજે જ્યારે મને ખબર પડી કે આજુબાજુ કોઈ નથી, ત્યારે મેં વિચાર્યું કે હું આ કામ કેમ ન કરી શકું. બહુ મને આ કામ કરવા દો. હું મારી એક અલગ ઓળખ બનાવવા માંગુ છું. અલકાજીની આ વાત સાંભળીને તેમની વહુ કટાક્ષમાં હસી પડી અને કહ્યું, હજી તમારી જિંદગીમાં કેટલી જિંદગી બાકી ઓળખ છે ઓળખ ઊભી કરવા માટે. અલકાજીની વાત સાંભળીને તેમની વહુ કટાક્ષમાં હસી પડી અને કહ્યું, હજી તમારી જિંદગીમાં કેટલી જિંદગી બાકી છે ઓળખ ઊભી કરવા માટે. વૃદ્ધાશ્રમમાં આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે તમને અનુકૂળ નથી. જો તમે લોકોના બાળકોની સંભાળ રાખતા હોય, ત્યારે જો તમને કંઈ થશે તો તમારી સંભાળ કોણ રાખશે? તમારી સંભાળ રાખવા માટે અમારી પાસેથી કોઈ અપેક્ષા રાખતા નહીં. તેમની પુત્રવધુના આ કડવા શબ્દો સાંભળ્યા પછી અલકાજીએ કહ્યું, ઠીક છે, જો તમને તે ગમતું નથી તો હું કાલથી આ બાળકોને નહીં લાવીશ, પરંતુ આ બાળકો આજે અહીં રહેશે. નહીં માજી, હું તેને 1 કલાક પણ સહન નહીં કરી શકું. તમે અત્યારે જ તેમને મૂકી આવો. વહુની આવી વાત સાંભળીને અલકાજીને બાળકોને લઈને પાર્કમાં ગયા. બાળકો પાર્કમાં રમતા બોલ્યા. બપોરે જ્યારે પ્રવીણા ઘરે આવી ત્યારે અલકાજીએ બાળકોને તેને ઘરે છોડી દીધા અને તેમના ઘરે પહોંચીને તેમની પુત્રવધુની વાત વિચારીને અલકાજીની આંખોમાં આંસુ આવી ગયા અને પોતાના રૂમમાં જઈને પતિની તસવીર સામે બેસી ગયા. આજે તે ખૂબ જ એકલતા અનુભવી રહ્યા હતા, તેથી તેણે તેના પતિના ફોટા સાથે વાત કરવાનું શરૂ કર્યું. શું હું આ ઉંમરે મારી પોતાની ઓળખ ન બનાવી શકું? હું વૃદ્ધ થઈ ગઈ છું તો એનો અર્થ એ નથી કે મારે મારા મૃત્યુની રાહ જોવી જોઈએ. આટલું કહીને તે પોતાના પતિની છબી સામે જોવા લાગી. એકાએક તેને લાગ્યું કે જાણે તેના પતિએ તેને હિંમત આપી રહ્યા છે. આ સમયે તેના મનમાં ઉત્તેજનાનો અનુભવ થઈ રહ્યો હતો. તેણે નક્કી કર્યું કે હવે તે અહીં રહીને પોતાનું જીવન સાર્થક કરશે અને તેની વહુને તે બતાવશે કે વૃદ્ધાવસ્થાને કારણે જીવન સમાપ્ત નથી થઈ જતું. જ્યારે અલકાજીનો પુત્ર પ્રકાશ ઓફિસેથી ઘરે આવે છે ત્યારે અલકાજી તેને તેની યોજના વિશે જણાવ્યું. તેની માતાની ઈચ્છા જાણીને તે ખૂબ જ ખુશ થયો અને પ્રકાશ તરત જ તેની માતાની ઈચ્છા માની ગયો. ત્યારબાદ રાધિકાએ કહ્યું, પરંતુ મને સમજાતું નથી કે આ શું છે? આ ઉંમરે મને બહારનું કામ કરવાનો વિચાર કેમ આવ્યો? જો તેને કામ કરવું જ હોય તો ઘરે બેસીને ઘરના કામ કરે. તેની પત્નીને જવાબ આપતા પ્રકાશે કહ્યું, નહીં, માતાની જે ઈચ્છા હોય તે જ તે કરશે. અને તેની માતાને કહ્યું કે હું કાલે જ તમારા માટે એક જગ્યાની વ્યવસ્થા કરી દઈશ. એમ કહીને પ્રકાશ ત્યાંથી ચાલ્યો ગયો અને તેની વહુ રાધિકાને ગુસ્સામાં જોઈને અલકાજીએ કહ્યું, પુત્રવધુ કોઈના ઘરની નોકરાણી બનવા કરતા તો જે કામ કરવાથી મારી ઈચ્છા હોય તે કરવું બધું સારું છે. વૃદ્ધ થવાનો મતલબ એવો નથી કે મનુષ્યની કોઈ અસ્તિત્વ નહોતું. ગઈકાલ સુધી તો મેં મારી સાથે એ જ કર્યું જે તું ચાહતી હતી, પણ આજ પછી મારું જીવન કેવી રીતે ચાલશે એ હું નક્કી કરીશ, તમે લોકો નહીં. આટલું કહીને અલકાજી પાર્કમાં ચાલ્યા ગયા. તેમની સાસુના આ શબ્દો સાંભળીને રાધિકા ચોંકી ઉઠી. બીજા જ દિવસે તેમની સામેના ફ્લેટની નીચે એક રૂમ પ્રકાશે ભાડે રાખ્યો અને અલકાજી રોજ સવારે તૈયાર થઈને ત્યાં જતા. પ્રવીણા તેના બાળકોને અલકાજી સાથે આ રૂમમાં મૂકી જતી અને પ્રવીણા પણ હળવી થઈ અને પોતાની નોકરી પર જવા લાગી. બાળકો પણ અલકાજી સાથે ખૂબ જ ખુશ હતા. પ્રવીણાના બાળકોને જોઈને સોસાયટીના અન્ય વાલીઓ પણ અલકાજીને કહેવા લાગ્યા કે તમે અમારા બાળકોને તમારી પાસે રાખો.
આ રીતે 8 થી 10 બાળકો અલકાજી પાસે આવવા લાગ્યા. અલકાજી તેમની મદદ કરવા માટે 2 નોકરાણીઓ પણ રાખી લીધી હતી, જેઓ આજુબાજુનું ધ્યાન રાખે છે, સફાઈ કરે છે અને બાળકો માટે ગરમા ગરમ ભોજન પણ બનાવે છે. ટૂંક સમયમાં જ અલકાજીનું કામ એટલું બધું વધી ગયું કે તેમની બાજુમાં બીજી રૂમ બનાવવામાં આવ્યો હતો. એક દિવસ એક નોકરાણી કહ્યું કે તેમની ઉંમરની એક મહિલા આ જ સોસાયટીમાં આ એક ઘરમાં રહે છે. તેમના ઘરમાં ખૂબ જ નાખુશ છે. તેમની પુત્રવધુ તેમને ખૂબ જ હેરાન કરે છે. ત્યારે અલકાજીએ તે નોકરાણીને કહ્યું કે તેને અહીંયા આવવા માટે કહે. જ્યારે તેમણે અલકાજીને તેમની વહુના કરતૂત વિશે બધી વાત કરી, તેમની વહુ તેમની બધી તકલીફો સંભળાવી. અલકાજીએ કહ્યું, જો તમે ઈચ્છો તો તમે અહીં મારી પાસે રહેવા આવી શકો છો. અને તમે કહ્યું કે તમને સિલાઈ મશીન પર કેવી રીતે કામ કરવું તે સારી રીતે જાણો છો, તો મારી પાસે ઘરે કપડાં સીવવાનું મશીન છે જે બિનજરૂરી જગ્યા રોકે છે. શા માટે આપણે તેનો ઉપયોગ ગરીબ છોકરીઓના કપડાં સીવવાનું કામ શીખવામાં મદદ ન કરી શકીએ, જેની ફી અમે ખૂબ જ ઓછી રાખીશું. આ રીતે તેઓ પણ આત્મનિર્ભર બનશે અને તમને પણ જીવન જીવવાની તક મળશે. તમને એક ઉદ્દેશ મળશે. અબ્દલ, તમારો ઉદ્દેશ પૈસા કમાવાનો નથી, પણ આ રીતે જો આપણે આપણી વૃદ્ધાવસ્થાને કંઈક કરીને પસાર કરીએ અને 2 પૈસા કમાઈએ તો તેમાં કંઈ ખોટું નથી. ત્યારે તે મહિલાને ખાતરી હતી. બીજા જ દિવસથી તે અલકાજી પાસે તેઓ થોડા કલાકો ત્યાં રહ્યા અને અલકાજી સાથે કામ કર્યું. અલકાજી સાથે કામ કરતા તેમને પણ સારું લાગ્યું. હવે તે મહિલા અને અલકાજી બંને ખૂબ જ સારા મિત્ર બની ગયા અને હવે એકબીજાના કામથી બંને ખુશ હતા. ઘરમાં ઝઘડાઓને કારણે ખૂબ જ પરેશાન તે મહિલા બીમાર રહેતી હતી. હવે થોડા જ દિવસોમાં તે એકદમ સ્વસ્થ દેખાવા લાગી. ધીરે ધીરે અન્ય મહિલાઓ પણ અલકાજી સાથે જોડાઈ ગઈ અને જેને કારણે હવે તો જગ્યા પણ નાની પડવા લાગી હતી. અલકાજીની વિનંતી પર તેમના દીકરા પ્રકાશે સોસાયટીની બહાર ભાડા પર એક મોટું મકાન મળી ગયું. હવે તે તમામ મહિલાઓ ઘરનું ભાડું સરળતાથી ચૂકવી શકે તેટલી કમાણી કરતી હતી. અલકાજી સાથે કામ કરતી તમામ મહિલાઓ હતી. તેઓને સમય પસાર કરવા માટે સારી જગ્યા મળી અને થોડીક આવક પણ થવા લાગી. હવે તેમને તેમના ખર્ચ માટે તેમના પુત્ર અને પુત્રવધુ પર નિર્ભીત રહેવાની જરૂર ન હતી. તેઓ બધા પોતપોતાના સુખ દુઃખની વાતો કરતા હતા અને સમાજમાં પણ યોગદાન આવ્યું છે. વાસ્તવમાં તે બધી બુદ્ધિશાળી મહિલાઓને પણ કોઈ એવી વ્યક્તિ જોતી હતી કે જેની સાથે તેઓ વાત કરી શકે, જે તેમની સુખાકારી વિશે પૂછી શકે. તેમને તે બધું અહીં મળ્યું. ધીમે ધીમે મહિલાઓની સંખ્યા વધીને 15 થઈ ગઈ હતી. હવે અલકાજી દરેકને એક યા બીજા કામ કરવા માટે પ્રેરણા આપતા હતા. અમુક સ્ત્રીઓ મુરબ્બો બનાવતા શીખી હતી, અમુક સીવણ કામ કરતી હતી અને બીજી સ્ત્રીઓ અલકાજીની સાથે બાળકોની દેખભાળ કરતી હતી. તે બધી પરિપક્વ સ્ત્રીઓ આખા વિસ્તારમાં જાણીતી બની ગઈ હતી. ધીરે ધીરે એમની ખ્યાતિ એટલી બધી વધી ગઈ કે આખા વિસ્તારના લોકોને શહેર તેમને માન આપવા લાગ્યું. એક દિવસ રાધિકા કોઈ કામ માટે અલકાજીના સેન્ટરમાં ગઈ ત્યારે તે પ્રવીણાને મળી, જે તેના બાળકોને લેવા આવી હતી. ત્યારે પ્રવીણાએ પૂછ્યું, અરે મેં તમને અહીં પહેલા ક્યારેય નથી જોયા, તમે ક્યાં રહો છો? ત્યારે રાધિકાએ કહ્યું કે હું આ સેન્ટરની ડાયરેક્ટર અલકાજીની વહુ છું. ત્યારે અચાનક પ્રવીણાના મગજમાં 8 મહિના પહેલા પાર્કમાં અલકાજી સાથે કરેલી વાતચીત યાદ આવી ગઈ. ત્યારે અલકાજીએ કહ્યું હતું કે હું રાધિકાની સાસુ છું. ત્યારે અલકાજીનો આ શહેરમાં આટલો જ પરિચય હતો, પરંતુ તે પરિચય 8 મહિનામાં જ બદલાઈ ગયો. આજે તેની પુત્રવધુને પોતાનો પરિચય આપવા માટે અલકાજીના નામની જરૂર પડી હતી. આજે અલકાજીએ સાબિત કરી દીધું
કે ઉંમર તો માત્ર એક સંખ્યા છે, અને જો તમારામાં જીવનની નવી દિશા આપવાનો જુસ્સો હોય તો બધું આશીર્વાદના ના થઈ જાય છે. અને જો આજની યુવા પેઢી અલકાજીના પુત્ર પ્રકાશની જેમ તેમના વડીલોને સાથ આપે તો તેમને પણ એક નવો દાખલો બેસાડી શકે છે, અને એક પ્રેરણાત્મક નાનકડા પ્રયાસથી આપણા વડીલોની ઘડપણ સાર્થક થશે. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે લાઈક અને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક રહસ્યમય પારિવારિક કહાની. તો મિત્રો, આ કહાનીમાં એક ખૂબ જ મોટું રહસ્ય છે જે તમને કહાનીના અંતમાં સાંભળવા મળશે. તો મારી તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, અને નવા હોય અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા નવા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મિત્રો, આજે રામજીભાઈ માટે આ સમય કોઈ રીતે પસાર થતો ન હતો. એમને મનમાં એવું લાગી રહ્યું હતું કે કાશ મારી પાસે આંખો હોત તો હું ઉડીને એક ક્ષણમાં મારી દીકરી પાસે પહોંચી જાત. એવું વિચારતા રામજીભાઈના હૃદયમાં ગભરાહટ થઈ રહી હતી અને મન ચિંતાગ્રસ્ત હતું. તેમના મનમાં જાણે કંઈક અવનવા વિચારો આવી રહ્યા હતા, અને એમના મનમાં એ વિચારોનું વાવાઝોડું તોફાન મચાવી રહ્યું હતું. અને તેઓ પોતાની દીકરી માટે એટલા વ્યાકુળ બન્યા હતા કે એમના મનમાં દીકરીને લઈને કંઈક સારા નરસા વિચારો આવી રહ્યા હતા. દીકરીની શું પરિસ્થિતિ હશે તે જોયા પછી જ ખ્યાલ આવે. આજે સવારમાં જ અમિત કુમારનો ફોન આવેલો કે તેમની દીકરી કોમલ જ્યારે રસોઈ બનાવતી હતી અને એ સમયે દાઝી ગયેલી છે, અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે, અને જેમ બને તેમ વહેલાસર અહીંયા પહોંચી જજો. બસ આટલું સાંભળતા જ રામજીભાઈના પગ પાણી થઈ ગયા, અને તેમની પત્ની શારદાબેનનો ફસડાઈ ગયા હતા. હજી તો શું પરિસ્થિતિ છે તે ત્યાં ગયા પછી જ ખબર પડે. ત્યારે રામજીભાઈ પોતાના મનમાં બોલે કે મારી દીકરી અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. એ કોના કારણે? અમારા જ કારણે ને. અમે એને એના સાસરિયામાં રહેવા માટે મજબૂર કરી હતી. શા માટે અમને એનું દુઃખ ના દેખાયું, અને શા માટે અમે એને સમજી ન શક્યા? હે ભગવાન, અમને એવી તો કુબુદ્ધિ સૂઝી આવી કે અમે અમારી દીકરીનું દુઃખ પણ ન જોઈ શક્યા અને એને ઊંડા કૂવામાં ધકેલી દીધી. આવું મનમાં જ વિચારીને રામજીભાઈ પોતાને જ દોષ આપી રહ્યા હતા, અને હજી તેમને 2 કલાકનો રસ્તો કાપવાનો બાકી હતો. ત્યારે રામજીભાઈની પત્ની તો રડી રડીને બેહાલ બની ગયા હતા, અને રામજીભાઈ પણ અંદર ને અંદર ખૂબ જ તૂટી ગયા હતા. તો પણ તેઓ તેમની પત્નીને સંભાળવા માટે અંદરથી મજબૂર બની રહ્યા હતા, અને તેઓ તેમની પત્નીને આશ્વાસન આપી રહ્યા હતા કે શારદા, જો આપણી દીકરીને કશું થવાનું નથી, તું ચિંતા ન કરીશ, હમણાં જ આપણે તેની પાસે પહોંચી જશું, બધા સારવાર થઈ જશે. આમ બોલીને તેઓ તેમની પત્નીને તો દિલાસો આપી રહ્યા હતા, પરંતુ તેઓ તેમના મનને કેવી રીતે સમજાવે? અને તેઓ વારે વારે અમિત કુમારને ફોન કરીને કોમલ વિશે બધી જ જાણકારી મેળવી રહ્યા હતા, અને તેમની જાણકારી પ્રમાણે હાલમાં કોમલની તબિયત ખૂબ જ ગંભીર હતી, અને આ પરિસ્થિતિમાં તેઓ પોતાની જાતને સંભાળવા માટે અંદરથી મજબૂર બની રહ્યા હતા, અને તેમની પત્નીને સંભાળી રહ્યા હતા. તેમને મન તો થતું હતું કે પોક મૂકીને રડે છે, પરંતુ પોતે જ ઢીલા પડી જશે.
તો તેમની પત્નીને શું થશે, જે પહેલેથી જ પડી ભાંગી છે? આથી તેઓ પત્નીને આશ્વાસન આપી રહ્યા હતા. ત્યારે રામજીભાઈ પોતાની દીકરીના વિચાર કરતા કરતા કોમલના બચપનના દિવસોમાં ખોવાઈ ગયા હતા અને તેમની માટે તેનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે કેવી રીતે તેમની દીકરી રમતી ઝૂમતી, નાચતી કૂદતી, બધાને હસાવતી અને ક્યારેક સાસરે ચાલી ગઈ તેની તેમને ખબર જ ન પડી. પછી તેમના મનમાં વિચાર આવ્યો કે શું મેં મારી દીકરીના સપના કોઈ દિવસ સાંભળ્યા છે અને તેને પૂરા કરવાનો કોઈ દિવસ વિચાર પણ કર્યો છે? ત્યારે તેમના મનથી જવાબ આવ્યો કે ના, નહીં, ક્યારેય પણ નહીં. મેં મારી દીકરીના મનને સમજવાનો પ્રયત્ન ક્યારેય નથી કર્યો. તો પછી મેં એક બાપ થઈને મારી દીકરીના સપના પૂરા કરવાનો વિચાર કર્યો ક્યારેય નથી કર્યો. તો પછી તેના સાસરિયાવાળા તો પારકા છે, તેમની પાસેથી મારી દીકરીની શું આશા રાખી શકે? આવી રીતે મનમાં ને મનમાં રામજીભાઈ પસ્તાવો કરી રહ્યા હતા. મોટા શહેરના નંદનવન વિસ્તારના એક નાની પોળમાં રામજીભાઈનું કુટુંબ રહેતું હતું. તેમને એક દીકરો અને એક દીકરી, એમાં મોટી દીકરી કોમલ અને નાનો દીકરો નિખિલ. બંને વચ્ચે માંડ 3 વર્ષનો ગેપ હશે. રામજીભાઈ તેમના સમાજમાં સારી એવી ઇજ્જત અને આબરૂ ધરાવતા હતા. તેમનો પરિવાર ખાતે પીતે ખૂબ જ ખુશી સુખી હતો અને તેમના દિવસો આનંદમય પસાર થતા હતા. રામજીભાઈ એક પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા હતા અને એમના પત્ની શારદાબેન ઘરકામ કરીને બાળકોને સંભાળતા હતા. તેમના બંને બાળકો ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતા. રામજીભાઈનો સ્વભાવ થોડો ગરમ હતો, તેથી તેમના ઘરમાં તેમની સામે કોઈ ઊંચા અવાજે બોલતું નહીં. રામજીભાઈ જેવા પોતાના ઘરમાં આવે કે ઘરનું વાતાવરણ એકદમ શાંત થઈ જતું. રામજીભાઈ થોડા જૂના રીત રિવાજમાં અને સંસ્કારોમાં માનનાર વ્યક્તિ હતા. પોતાના સમાજમાં માન મર્યાદા, ઇજ્જત આબરૂ આ બધું એમના માટે ખૂબ જ મહત્વનું હતું. તેમની દીકરી કોમલ હવે તો 12મા ધોરણમાં આવી હતી અને ખૂબ જ મહેનત કરીને કોમલ 12મા ધોરણમાં સારા એવા ટકા સાથે પાસ થઈ ગઈ. ત્યારે કોમલ 12મા ધોરણમાં પાસ થઈ. આ સાંભળીને રામજીભાઈ ખૂબ જ ખુશ થયા હતા. તેમને તેમની દીકરી ઉપર ગર્વ આવ્યો હતો. તેમને તેમની દીકરી ઉપર ગર્વ થઈ ગયો હતો અને એમણે તાત્કાલિક જ પોતાની દીકરીનું એડમિશન સારી એવી કોલેજમાં કરાવી આપ્યું હતું. હવે તો કોમલ મન દઈને કોલેજમાં ભણવા લાગી હતી. કોમલનું સપનું હતું કે એર હોસ્ટેલ બને, પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. કોમલ હવે તો મન રાખીને ભણવા લાગી છે. એના મનમાં બસ એક સપનું ચાલે છે, એર હોસ્ટેસ. એમ કરતા કરતા કોલેજનું 1 વર્ષ પૂરું થઈ ગયું અને એક દિવસ ન્યૂઝપેપરમાં એર હોસ્ટેલની જાહેરાત આવી. કોર્સ બાદ તુરંત જ જોબ. આ જાહેરાત વાંચીને કોમલના સપનાને જાણે રૂપ લઈ ગયું હોય અને તે જાહેરાત વાંચીને તુરંત જ તેના મમ્મી પાસે ગઈ અને તેમને એ જાહેરાત દેખાડી અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે તેમની મમ્મીએ તેને કીધું કે બેટા, તું એર હોસ્ટેસ બનવા માંગે છે, પરંતુ તારા પપ્પાને જાણે છે ને કે તે તને આ લાઈનમાં નહીં જવા દે. તેઓ ખૂબ જ રૂઢિચુસ્ત વ્યક્તિ છે. તો પણ તારી ઈચ્છા છે તો હું તારા પપ્પા સાથે જરૂર વાત કરીશ. ત્યારે કોમલે તેની મમ્મીને તેના પપ્પાને મનાવવા માટે ખૂબ જ ફોર્સ કર્યો. સાંજે જ્યારે રામજીભાઈ ઘરે આવ્યા ત્યારે કોમલના મમ્મીએ એર હોસ્ટેસ વાળી વાત રામજીભાઈને કરી કે આપણી કોમલ એર હોસ્ટેસ બનવા માંગે છે અને તેનું ફોર્મ ભરવા માટે તમારી પરવાનગી માંગે છે. આટલું સાંભળતા જ રામજીભાઈને ગુસ્સો આવી ગયો અને તેઓ બોલ્યા, તું શું ગાંડી થઈ ગઈ છે કે શું? આપણી દીકરી શું બનવા માંગે છે અને એની ખબર છે, અને આપણો સમાજ પણ આપણને શું કહેશે? મારી તો ઈચ્છા છે કે કોમલ શિક્ષક બને. એર હોસ્ટેસનો ટાઈમ ક્યારેય દિવસ તો ક્યારેય રાતનો હોય છે. ગમે ત્યારે ક્યાં કેટલા દિવસ બહાર રહેવું પડે, કયા દેશમાં કયા રાજ્યમાં જવાનું હોય કે રોકાવું પડે. આપણી દીકરી ઘરે ક્યારે આવે? શું આપણે આપણી દીકરીને આવા સંસ્કાર આપ્યા છે અને દીકરી એકલી ઘરની બહાર જશે
તો તેના ઉપર જમાનાની અસર પડવાની જ છે. એટલે મારી ઈચ્છા છે કે આપણી દીકરી એર હોસ્ટેસ ના બને. અને પોતાનું સારું ખરાબ નથી સમજી શકતી, પરંતુ હું બરાબર સમજી શકું છું તેની માટે શું યોગ્ય છે અને શું યોગ્ય નથી. આટલું સાંભળતા રામજીભાઈના પત્ની શારદાબેન પાછી હિંમત કરીને બોલ્યા કે એની ઈચ્છા છે તો એને એ કોર્સ કરવા દો ને. પરંતુ આ સાંભળતા જ રામજીભાઈ ગુસ્સામાં આવી ગયા અને કંઈ કીધું કે બસ હવે મેં કહી દીધું કે આ વસ્તુ ઉપર હવે વાત નહીં થાય. એટલું કહીને રામજીભાઈ બહાર ચાલ્યા ગયા અને શારદાબેન કિચનમાં ચાલ્યા ગયા. મમ્મી પપ્પાની વાત સાંભળતા કોમલની હિંમત ન ચાલી કે તે તેના પપ્પાને આ બાબતે કશું કહે. તેથી તેણે પોતાનું સપનું પોતાના મનમાં દબાવી દીધું અને કોલેજના બીજા વર્ષમાં તે મન આપીને ભણવા લાગી. કોલેજમાં પરીક્ષા નજીક આવતા પ્રોજેક્ટ કામગીરી શરૂ થઈ હતી. તેમાં ગર્લ્સ બોયઝને સાથે પ્રેક્ટિકલ કરવાનું હતું. એમાં 3 બોય અને 2 ગર્લ્સને સાથે રહીને કામ કરવાનું હતું. કોમલને તો છોકરા સાથે કામ કરવામાં પ્રેક્ટિકલમાં થોડોક શરમ આવતી હતી અને તેની સાથે વાત કરવામાં પણ સંકોચ થતો હતો. પરંતુ હવે ભણવાનું કામ હતું. ટીચરે બધા વિદ્યાર્થી અલગ અલગ ટુકડી બનાવી અલગ અલગ પ્રોજેક્ટ સોંપેલો હતો જે બનાવવો જ પડે એમ હતો. એક દિવસ પ્રોજેક્ટ માટેના પેપર લેવા માટે તેણે બહાર દુકાને જવાનું થયું. તેમના ગ્રુપમાં એક સાથે બધા જ બહાર દુકાને જવા માટે નીકળ્યા. હવે કેન્ટીન આવતા બધાને થોડો નાસ્તો કરવાની ઈચ્છા થઈ આવી. આથી બધા આ કેટરિંગમાં નાસ્તો કરવા માટે રોકાયા. બોયઝ સાથે નાસ્તો કરતા કોમલને સંકોચ થતો હતો, પરંતુ તેની સહેલીના ફોર્સને કારણે તે પણ નાસ્તો કરવા ચાલી ગઈ અને ત્યાં તેઓ નાસ્તો કરતા કરતા મજાક મસ્તી કરતા હતા. પરંતુ ત્યારે જ કોમલના કાકાનો છોકરો અને એના ફ્રેન્ડ્સ આવી પહોંચ્યા અને તેણે કોમલને બોયઝની સાથે નાસ્તો કરતા જોઈ લીધી. એટલે કોમલના કાકાનો છોકરો તેની બાજુમાં આવ્યો અને બોલ્યો કે મોટા પપ્પા તને ભણવા મોકલે છે કે ગપ્પા મારવા માટે? એમ કહીને તે કોમલની કોઈ વાત સાંભળ્યા વગર જ કોમલને લઈને ચાલતો થયો. ત્યારે કોમલે કહ્યું કે ભાઈ, હું અહીંયા પ્રોજેક્ટના પેપરની ખરીદી કરવા માટે આવી છું. પરંતુ તેના ભાઈએ તેની કોઈ વાત ન સાંભળી અને તેને કોલેજમાં છોડી આવ્યો. જ્યારે કોમલ ઘરે આવી ત્યારે તેણે તેની મમ્મીને વાત કરી તો તેની મમ્મી તેની વાત સમજી ગઈ. પરંતુ સાંજે જ્યારે રામજીભાઈ ઘરે આવ્યા ત્યારે તેના કાકાનો છોકરો પણ તેના ઘરે આવ્યો અને જે પણ તેણે જોયું હતું તે તેણે કોમલના પપ્પાને બધી જ વાત કહી સંભળાવી. આટલું સાંભળતા જ રામજીભાઈ ગુસ્સામાં આવી ગયા અને તેમણે કોમલને સંભળાવી દીધું કે હું તને ભણવા માટે મોકલું છું કે પછી છોકરાઓ સાથે બહાર નાસ્તો કરવા માટે? તો શું અમારા આપેલા સંસ્કારો ભૂલી ગઈ? જો તારે છોકરાઓ સાથે ફરવું હોય તો પછી આપણે ભણવાનું બંધ કરો અને ઘરે બેઠા રહો. અને હવે આવી ભૂલ ન થવી જોઈએ. આટલું કહીને રામજીભાઈ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. પછી કોમલે કોલેજમાં રહીને જ પોતાનો પ્રોજેક્ટ પૂરો કર્યો અને થોડા સમય પછી કોલેજમાં એક ફંક્શન હતું. તેથી કોલેજના બધા વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ત્યારે કોમલ પણ તેની સહેલી સાથે વાતો કરી રહી હતી. ત્યારે ત્યાં તેના ક્લાસના 3-4 છોકરા તેમની પાસે આવ્યા અને ભણવા વિશે, પ્રેક્ટિકલ પ્રોજેક્ટ વિશે વાત કરવા લાગ્યા. કોમલ પણ ત્યાં સહજતાથી ઊભી હતી. પરંતુ ભગવાનને કરવું કે ત્યારે રામજીભાઈ કોમલની કોલેજ પાસેથી પસાર થયા હતા અને કોમલને આવી રીતે ગ્રુપમાં છોકરા સાથે વાતો કરતા જોઈ લીધી. એટલે તેઓ લાલ પીળા થઈ ગયા અને ત્યારે તેઓ કશું બોલ્યા વિના ચૂપચાપ ઘરે ચાલ્યા ગયા અને તેઓ કોમલની ઘરે આવવાની રાહ જોવા લાગ્યા. જેવી કોમલ ઘરે આવી ત્યારે તેના પપ્પા ગુસ્સે થયા અને બોલ્યા કે તું કોલેજમાં છોકરાઓ સાથે ઊભા રહીને વાતો કરી રહી હતી. મેં તને પહેલે પણ કહ્યું હતું
કે મેં તને ત્યાં ભણવા મોકલી છે કે અજાણા છોકરાઓ સાથે ગપ્પા મારવા માટે? શું આપણા સંસ્કારો આવા છે? ત્યારે તેમણે કોમલની એક પણ વાત સાંભળી નહીં અને તેનો બીજા દિવસેથી કોલેજ જવાનું બંધ કરાવી દીધું અને તેણે એવું કહ્યું કે હવે તું ઘરે બેઠા પરીક્ષા આપ. ત્યારે કોમલને તો તેના પપ્પા સામે બોલવાની જરા પણ હિંમત નહોતી થઈ. તેથી તેણે પોતાના સપના તેના મનમાં જ દબાવી દીધા અને તે પોતાની રૂમમાં ચાલી ગઈ અને ત્યાં જઈને તે ખૂબ જ રડી, કારણ કે તેને ખૂબ આગળ ભણવું હતું અને આગળ વધવું હતું, પરંતુ તેના પપ્પા સામે બોલવાની હિંમત જ નહોતી થતી. અને બીજી બાજુ તેના પપ્પા એવું વિચારતા હતા કે મારી છોકરી બીજા અજાણ્યા છોકરાઓ સાથે વાત કરે, ફ્રેન્ડ્સ બનાવે તો સમાજમાં તેમની ઇજ્જત શું રહે છે? જેમ સમાજમાં બીજી છોકરી સાથે જે બનાવો બનતા હોય તે વિચારતા જ રામજીભાઈ ડરતા હતા અને તે પોતાના મનમાં એવું માનતા હતા કે તેમની દીકરી કોઈ ખોટું પગલું ભરી લે કે પછી તેની સાથે કંઈ ખોટું ન થઈ જાય. એટલા માટે તેમણે એવું વિચાર્યું હતું કે મારી દીકરીને હવે ઘરમાં જ રાખીને તેના માટે કોઈ સારો મુહૂર્તિયો જોઈને તેને પરણાવી દઈએ. પછી થોડા સમય બાદ કોમલ માટે લગ્નના સારા ઘરના માંગા આવવા લાગ્યા. ત્યારે કોમલ પોતાના મનમાં ને મનમાં મૂંઝાયેલી રહેતી, કારણ કે તેના આગળના ભવિષ્ય માટે શું કરવું, કેમ કે તેની જિંદગીનો ફેસલો તેના પિતા દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારે તે કંઈ પણ બોલી શકે કે પોતાનો નિર્ણય કહી શકે તેવી હિંમત તેનામાં નહોતી. તેને લાઈફમાં આગળ વધવું હતું અને ભણવું હતું, સારી એવી જોબ મેળવવી હતી, પોતાના સપના સાકાર બનાવવા હતા, પરંતુ તેના પિતાની આગળ કશું બોલવાની તેની જરા પણ હિંમત ચાલતી ન હતી. જ્યારે પણ તેને જોવા માટે છોકરાવાળા આવતા ત્યારે તેને એવું લાગતું કે તેનાથી કંઈક છૂટી રહ્યું છે. તેને અત્યારે લગ્ન કરવાની જરા પણ ઈચ્છા ન હતી, પરંતુ તે તેના પિતાની હામાં હા મેળવતી હતી. તે તેના પપ્પાને નિરાશ કરવા માંગતી ન હતી, પરંતુ તે તેના સપના રોળાઈ જાય એવું પણ ઈચ્છતી ન હતી. પરંતુ આખરે તે બિચારી શું કરે? આજે તે પોતાના પિતાની રૂઢિચુસ્ત વિચારસરણી આગળ હારી ગઈ અને તેણે તેના પિતાના ફાંસલામાં હામી ભરી. તેણે ઘણીવાર તેની ઈચ્છા તેના મમ્મી પપ્પા પાસે પ્રગટ કરી હતી કે તે ભવિષ્યમાં આગળ વધવું છે, પરંતુ રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા તેના પપ્પા આગળ તેનું કંઈ જ ન ચાલ્યું અને એક દિવસ સારું એવું સંસ્કારી કુટુંબ જોઈને મિત નામના છોકરા સાથે કોમલના લગ્ન કરી નાખ્યા. કોમલને તેના મમ્મી પપ્પા ઉપર ખૂબ જ પ્રેમ અને લાગણી હતા, તેથી તે તેના મમ્મી પપ્પાની યાજ્ઞા ઠુકરાવી શકે તેમ ન હતી અને તેના મમ્મી પપ્પાના બધા જ ફેસલાની ઇજ્જત કરતી હતી. આથી તેણે લગ્ન કરવા માટે હામી ભરી દીધી અને ઘરના બધા જ લગ્ન માટેની તૈયારીઓ કરવા લાગ્યા. પરંતુ આ બધા વચ્ચે કોમલની મનની સ્થિતિ ડામાડોળ થવા લાગી હતી. કોમલ તેના મમ્મી પપ્પાને ખૂબ જ પ્રેમ કરતી હતી, પરંતુ આજે તેના દિલના કોઈ ખૂણે તેના પિતા માટે થોડી ઘણી તિરસ્કારની લાગણી થઈ આવી. એને મનમાં થયું કે શું દીકરી માટે લગ્ન જ બધું છે? શું તેના સપનાને કોઈ મહત્વના નથી? શું દીકરીને બહાર મોકલો કે કોઈ છોકરાઓ સાથે એ હસી મજાકની વાત કરે તો તેનો અર્થ એવો કે તે ગલત છે? શું દીકરીના લગ્ન કરવાથી દીકરીના સપના સાકાર થઈ જવાના છે? શું આવો જ સમાજનો નિયમ છે કે દીકરીના લગ્ન કરી નાખો એટલે એના માતા પિતા છૂટા થઈ ગયા? પરંતુ એકવાર તો સમાજ એવો વિચાર કરે છે કે દીકરીની શું ઈચ્છા છે? શું દીકરીની જિંદગીનો છેલ્લો ફેસલો એ જ છે કે તેના લગ્ન કરી નાખો? શા માટે સમાજનો આવો નિયમ છે? શું દીકરીના કોઈ સપના નથી હોતા? જો દરેક માતા પિતા દીકરીના આવા સપનાને સમજે અને તેને કરિયરમાં બનાવવામાં સપોર્ટ કરે તો દીકરીને કોઈ દિવસ
બીજા ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડે. તે પગભર થશે તો તેના માતા પિતાને અને તેના પતિ, બાળકો ઘણા બધાને સંભાળી લેશે. પરંતુ દીકરીનું કરિયર બગાડી અને તેનું ભણતર બગાડી તેના લગ્ન કરી દેવાથી શું તેનું ભવિષ્ય સારું થઈ જવાનું છે? જો તેને સાસરિયું સારું મળ્યું તો ઠીક છે, અને જો ખરાબ મળ્યું તો તે દીકરીની જિંદગીનું શું થશે? આવા કેટલા વિચારો કોમલના મનમાં આવી રહ્યા હતા, અને તે તેના પિતા તરફ લાગણીહીન ભાવથી જોઈ રહી હતી. અને તેને એ વાતનો અફસોસ હતો કે તેના પિતા તેને સમજી ન શક્યા અને કોમલના લગ્ન મિત સાથે થઈ ગયા. 19 વર્ષની કોમલ અને 26 વર્ષનો મિત. જ્યારે મિત એક કંપનીમાં સારી એવી નોકરી કરતો હતો. તેના પરિવારમાં તેના મમ્મી પપ્પા અને 2 બહેનો અને તેનો ભાઈ એમ કરીને 6 જણા હતા. એક બહેનના મેરેજ થઈ ગયા હતા. તેની બહેન અને તેના હસબન્ડ મિતની બાજુમાં જ એક ઘર લઈને ત્યાં રહેતા હતા. કોમલના લગ્નના 1 મહિના સુધી તો બધું બરોબર ચાલ્યું અને ઘણા કોમલને ખૂબ જ સારી રીતે સાચવતા હતા. મિત પણ તેનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. હવે લગ્નના 1 મહિના પછી કોમલના સાસરિયાવાળા તેના ઉપર ધીમે ધીમે બધા કામ થોપવા લાગ્યા. કોમલને તેના સાસુ સવારે 5 વાગ્યે ઉઠાડે અને ત્યારથી લઈને મોડી રાત સુધી કોમલનું કામ ચાલ્યા જ કરતું. ઘરના કામમાંથી ફ્રી થાય તો તેની સાસુ તેની માટે સાડી કટિંગનું કામ લઈ આવે, અથવા તો કોઈ છૂટક કામ, કોઈ નાનું મોટું કામ લઈ આવે. કેમ કે તેને મિતના લગ્નનો ખર્ચ કાઢવાનો હતો, તેથી કોમલને થોડો પણ આરામ મળતો ન હતો. અને જો ઘરમાં થોડી ઘણી એની ભૂલ થઈ જાય આવે તો બધા જ તેની ઉપર ચડી જતા અને તેને બોલવા લાગતા. તેની સાસુનો અસલી રંગ હવે ધીમે ધીમે દેખાવા લાગ્યો હતો. તે તેને ઘરના કામમાં કોઈ થોડી ઘણી પણ હેલ્પ ન કરાવે. કોમલનો બસ મૂંગા મોઢે બધું સહન કરી રાખતી અને કામ કરીને જતી. અને તેની બંને નણંદો પણ કોમલને બોલવાનો મોકો છોડતી ન હતી અને વારે ઘડીએ તેના લગ્નમાં થયેલા ખર્ચો ગણાવ્યા કરતી. અને સાથે સાથે મિતના ભણવાનો ખર્ચો પણ કોમલને બતાવ્યા રાખતી અને અહેસાન જતાવ્યા રાખતી. ત્યારે કોમલ આ બધું મૂંગે મોઢે સાંભળીને કામ કર્યા રાખતી. તેણે પોતાનું ભાગ્ય અહીં જ માની લીધું હતું. હવે એક દિવસની વાત છે. કોમલ જ્યારે કપડાં ધોઈ રહી હતી ત્યારે તેના સસરાના પેન્ટના ખીચામાં થોડાક પૈસા હતા અને તે કપડાં સાથે ધોવાઈ ગયા. અને પાછળથી તેના સાસુને આ વસ્તુની ખબર પડી તો તેણે કોમલને ઘણું બધું ખરું ખોટું સંભળાવ્યું. ત્યારે કોમલે તેની માફી માંગી તો પણ તેમણે તેનું બોલવાનું ચાલુ જ રાખ્યું. આથી કોમલે ધીમેથી સામે જવાબ આપ્યો, પરંતુ આ વાતને કોમલની સાસુએ પડકી રાખી અને ઘરમાં મોટો હોબાળો મચાવી દીધો. અને રાત્રે જ્યારે મિત ઘરે આવ્યો ત્યારે તેણે કોમલના વિરુદ્ધ ચડિયામણી કરી તો મિત તેની મમ્મીની વાત સાંભળીને ઉશ્કેરાઈ ગયો અને કોમલ ઉપર હાથ ઉપાડી લીધો. અને કોમલને એક પણ વાત તેણે ન સાંભળી. હવે તો કોમલની થોડી પણ ભૂલ થઈ આવે તો બધા જ તેની સાથે ઝઘડો કરતા. અને મિત હવે તો તેના ઉપર હાથ પણ ઉપાડવા લાગ્યો હતો. તેના રૂઢિચુસ્ત ઘરમાં હવે વહુનો દરજ્જો એક કામવાળી જેવો અને ખાલી ચૂપચાપ ઘરનું કામ કરવાનું અને બધાની સેવા કરવાની. બિચારી કોમલ પહેલેથી જ એકદમ ભોળી અને ડાઈ છોકરી હતી. તે ચૂપચાપ બધું સહન કરી જતી હતી. હવે એક દિવસની વાત છે. કોમલના ઘરમાં તેના દિયર એ થોડા પૈસાની ચોરી કરી અને ઘરમાં ચોરી થયાની જાણ થતા કોમલની સાસુએ બધાનો સામાન તપાસ્યો અને તેમાં તેના દિયરની ચોરી પકડાઈ ગઈ. પરંતુ તેની સાસુએ કાવતરું કરીને કોમલના બેગમાં પૈસા મૂકી દીધા અને ચોરીનો આરોપ કોમલ ઉપર નાખી દીધો અને તેના છોકરાને નિર્દોષ સાબિત કરી દીધો. કોમલે આ બધી વસ્તુનો વિરોધ કર્યો તો તેણે કાંઈ જ નથી કર્યું.
તેણે પોતાનો અવાજ ઉઠાવ્યો, પરંતુ ઘરમાં તેના સાસુનું ચાલતું હતું. આ માટે બધાએ તેના સાસુ કહે તેમ જ માન્યું અને ચોરી કરવા છતાં પણ તેની સાસુ સામે બોલવા માટે તેની નણંદે કોમલને ઢોરમાર માર્યો અને મિતે પણ તેને ખૂબ જ માર માર્યો. ત્યારે તો કોમલ રોજ રોઈ રોઈને ચૂપ રહી ગઈ. બિચારી કરે તો પણ શું કરે, અને તે મનમાં ને મનમાં પોતાનો કોસતી રહી. અને શા માટે તેણે દીકરી રૂપે જન્મ લીધો. જ્યારે 4 મહિના પછી કોમલ તેના પિયર ગઈ ત્યારે કોમલને જોતા જ બધા નવાઈ પામ્યા. પહેલા તો કોમલ ઓળખાય જ નહીં. ક્યારે તેનું શરીર સાવ લેવાઈ ગયું હતું. તે ખૂબ જ પાતળી થઈ ગઈ હતી. તેના શરીરમાં ખાલી ચામડી ચોટી હોય તેવું લાગી રહ્યું હતું. આંખો નીચે કુંડાળા પડી ગયા હતા. ગાલ અંદર બેસી ગયા હતા. ચહેરો એકદમ ફીકો પડી ગયો હતો. 19 વર્ષની કોમલ આજે 30 થી 35 વર્ષની લાગી રહી હતી. કોમલને જોતા જ તેના મમ્મી તો રડી પડ્યા અને કહ્યું કે બેટા, તને આ શું થઈ ગયું? ત્યારે કોમલે તેના સાસરિયાની બધી જ હકીકત તેની મમ્મીને કહી સંભળાવી. આ સાંભળીને કોમલના મમ્મીને ખૂબ જ દુઃખ થઈ આવ્યું. પછી કોમલના મમ્મીએ રામજીભાઈને બધી જ વાત કરી કે કોમલ સાથે તેના સાસરિયામાં આવું બને છે. કોમલે તેની મમ્મીને કહ્યું કે મમ્મી, હવેથી હું ત્યાં નહીં જાઉં, પ્લીઝ મને ત્યાં નહીં મોકલતી. હું ત્યાં ગઈ તો વધારે નહીં જીવી શકું. ત્યાં કોઈ મારી માણસ તરીકે ગણતરી નથી કરતા. ઘરમાં કંઈ પણ ભૂલ આવે તો તેમાં મારું નામ આવે, અને થોડુંક પણ હું બોલું તો મને માર પડે. મમ્મી પ્લીઝ મને હવે ત્યાં નહીં મોકલતી. હું ત્યાં નહીં રહી શકું. આમ કહીને કોમલ તેની મમ્મીને ભેટી પડી અને ખૂબ જ રડી પડી. ત્યારે તેની મમ્મીએ તેને આશ્વાસન આપ્યું. હવે કોમલ તેના પિયરિયામાંથી આવ્યાને 8 દિવસ થઈ ગયા હતા. ત્યાં જ મિતનો ફોન રામજીભાઈ ઉપર આવ્યો અને કહ્યું કે તે આજે કોમલને તેડવા માટે આવે છે. જ્યારે રામજીભાઈએ તેને કોમલની હાલત વિશે કહ્યું ત્યારે મિતે કહ્યું કે કોમલ હજી સાસરિયામાં નવી છે, એટલે તેને બધું અજીબ લાગે છે, પરંતુ થોડા સમયમાં તે સેટ થઈ જશે. તે જે તમને કહે છે એવું કંઈ જ નથી. અને મિતે થોડી ઘણી મીઠી વાત કરી અને સાથે એમ પણ કહી દીધું કે જો કોમલ સવારે પાછી ન આવી તો આપણા બંને ઘરની બદનામી થશે અને સમાજમાં ઘણા બધા શું વાતો કરશે. ત્યારે રામજીભાઈ તો મિતની વાતોમાં આવી ગયા અને તેમણે કોમલને કહ્યું કે તને તેડવા માટે મિત આવે છે, માટે તું તારી જવા માટેની તૈયારી કરી લે. ત્યારે કોમલે તેના પપ્પાને આજીજી કરી કે પપ્પા, મારે ત્યાં નથી જવું. હું ત્યાં જીવી નહીં શકું, મરી જઈશ. પરંતુ રામજીભાઈએ કોમલને સમજાવી કે દીકરી, તારે તારા સાસરે તો જવું પડશે. અહીંયા આવી રીતે રહીશ તો બધા સમાજમાં શું વાતો કરશે કે જો દીકરીના લગ્ન થયા, દીકરી પાછી આવી ગઈ. અમારે સમાજમાં માણસોની 2 વાત સાંભળવી પડશે. અને દીકરી, હવે તે તારું ઘર છે, એ માટે થોડું ઘણું જતું કરી દે અને થોડું સહન કરતા શીખ. હજુ તો તારે આગળ ઘણી બધી જિંદગી બાકી છે. અત્યારથી જ તું આમ કરીશ તો પછી આગળ કેવી રીતે જીવી શકીશ? ત્યારે કોમલના રૂઢિચુસ્ત પપ્પા તેની એક પણ વાત સાંભળવા માટે તૈયાર ન હતા અને કોમલને મિત સાથે તેના સાસરિયા મોકલી દીધી. કોમલ હવે તેના સાસરિયામાં આવી એટલે હવે કોમલની પહેલા જેવી જ પરિસ્થિતિ પાછી થઈ ગઈ હતી. હવે તો કોમલના સાસુ વધુ પૈસા કમાવા માટે છૂટક કામ તેના માટે વધુ ને વધુ લાવવા લાગ્યા. ક્યારેક કોમલને એ કામમાં કરવામાં રાતના 2 વાગી જતા અને આમને આમ કોમલના દિવસો પસાર થતા હતા. હવે તો કામના ભારણને લીધે કોમલના શરીરમાં થોડો તાવ પણ રહેવા લાગ્યો હતો. અને જ્યારે તેણે ઘરમાં આ વિશે વાત કરી તો તેને દવાખાનેથી દવા લઈ લીધી, પરંતુ દવા પીને પણ તેને ઘરનું કામ તો કરવું જ પડતું હતું. તેના શરીરમાં લોહીની ચોખ્ખું ઉણપ દેખાઈ રહી હતી, તો પણ
તેણે ઘરનું કામ તો કરવું જ પડતું હતું. તેને કોમલ પોતાનું નસીબ સમજીને બધું જ સહન કરી જતી હતી. ક્યારેક ઘરનું વધુ પડતું કામ તો ક્યારેક બહારનું કામ, અને ઘરમાં બધાના મેણાટોણા સાંભળવાના, બધાની કાળજી રાખવાની એ પણ ઓછું હોય એમ પોતાના પતિનો માર પણ ખાવાનો, આ બધું જ તેના જીવનનો એક હિસ્સો બની ગયો હતો. હવે એક દિવસની વાત છે, જ્યારે આજે કોમલના ઘરે કોઈક મહેમાન આવેલા હતા અને મહેમાનોની આવતા સ્વાગતતા કોમલ આખો દિવસ ઘરના કામમાં રહી અને એનું બહારનું છૂટક કામ બાકી રહી ગયું. આથી એના સાસુએ તેને કહી દીધું કે જો કોમલ, આ કામ તો તારે આજે જ પૂરું કરવું પડશે. રાત્રે ગમે તેમ કરીને આ કામ પૂરું કર, કેમ કે કાલે તો આ માલ પહોંચાડવાનો છે. કોમલ આજે ઘરના કામથી ખૂબ જ થાકી ગઈ હતી અને તેના શરીરમાં તાવ ભરેલો હતો. તેથી તેણે તેની સાસુને કહ્યું કે મારી તબિયત આજે ખરાબ છે. પરંતુ તેની સાસુને લાગ્યું કે તે ખોટું બોલે છે અને તેણે કોમલની તબિયત અણદેખી કરીને તેને કામ સોંપી દીધું. અને તેણે મિતને પણ કહી દીધું કે કોમલને આજે આ કામ બતાવવાનું છે. આથી મિતે પણ તેને શાનમાં સમજાવી કે તારે આ કામ કરવું જ પડશે. આથી કોમલે આખી રાત કામ કરીને એ કામ પતાવ્યું. ત્યાં તો સવારના 5 વાગી ગયા હતા અને હવે શરૂ થયું તો તેનું ઘરનું કામ. કોમલને તાવ આવેલો હતો અને એની આંખમાં આખી રાતની ઊંઘ ભરેલી હતી. તેથી તેનું શરીર ધ્રુજતું હતું. તો પણ તેને ધ્રુજતા શરીરે રસોડામાં પહોંચી અને તેનું કામ કરી રહી હતી. ત્યારે જ અચાનક તે રોટલી બનાવી રહી હતી અને તેને ઝોકું આવી ગયું અને તેના ધ્યાન વગર તેની સાડીનું પલ્લું ગેસના ભાગમાં આવી ગયો અને કોમલનો સાડીનો પલ્લું સળગ્યો. તો થોડી સ્વસ્થ થવા જાય ત્યાં તો આખી સાડી સળગી અને ચપેટમાં આવી ગઈ. ત્યારે તેના સાસુ આવી ગયા અને તેના સાસુ આ જોઈને હેબતાઈ ગયા કે કોમલને આ શું થયું, અને તેઓ કોમલને બચાવવા માટે ની બૂમો પાડવા લાગ્યા. અને ત્યારે કોમલ આગથી બચવા માટે તેની સાસુ તરફ જવા લાગી. પરંતુ તેની સાસુને એમ થયું કે કોમલ તેને પકડવા આવી રહી છે. તે માટે તેઓ સાસુને એક લાકડી લઈને કોમલને ફટકારી અને તેને નીચે પાડી દીધી. હજી તે પાછી ઊભી થવા ગઈ એટલી વારમાં તો ત્યાં તેની નણંદ આવી ગઈ અને તેની નણંદે પણ કોમલને 2-4 લાકડી મારીને તેને નીચે પાડી દીધી. અને તેને એવું લાગ્યું કે કોમલ તેમને પકડશે અને તેમને પણ આગ લગાડશે. એટલી વારમાં ત્યાં આજુબાજુના થોડાક માણસો પણ ભેગા થઈ ગયા અને બધાએ કોમલને ગોદડું અને થોડા કપડાં તેના ઉપર નાખીને શાંત પાડી અને આગ ઓલવી. હવે તો કોમલ બેહોશ બની ગઈ હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. કોમલના શરીરનો 25% ભાગ બળી ગયો હતો, એમાં પીઠનો ભાગ વધારે હતો. ત્યારે કોમલને તાત્કાલિક હોસ્પિટલમાં આઈસીયુમાં ભરતી કરી. આટલું બધું અચાનક થયું. આથી કોમલના સાસરિયાવાળા ડઘાઈ ગયા અને મિતે કોમલના મમ્મી પપ્પાને ફોન કર્યો અને બધા જ હોસ્પિટલમાં ભેગા થઈ ગયા. ત્યારે કોમલના મમ્મી પપ્પા અફસોસ કરતા હતા કે શા માટે તેમણે તેમની દીકરીની એક પણ વાત ન સમજી. આજે જ્યારે તેમની દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી, 19 વર્ષની કોમલ, હજી તો તેણે જીવન જીવવાની શરૂઆત કરી હતી અને આવો તેનો અંત આવી ગયો. અરે રે, બિચારી આટલી નાની જિંદગીમાં તેણે કેટલું બધું જોઈ લીધું અને તેના મમ્મી પપ્પાને અફસોસ થઈ રહ્યો હતો. પરંતુ હવે શું થાય? બધા તેના હોશમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. ડોક્ટરે કહ્યું કે તે બધા જ પ્રયાસ કરી રહ્યા છે કે કોમલ જલ્દી હોશમાં આવે. પરંતુ કોમલને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેને જીવવાની ઈચ્છા જ નથી અને તે તેમને રિસ્પોન્સ નથી કરી રહી. કોમલ 2 દિવસ સુધી બેહોશ રહી. ત્યારે કોમલના મમ્મી પપ્પા ત્યાં હોસ્પિટલમાં જ રોકાયા. મિત પણ તેમની સાથે જ રહ્યો. જ્યારે કોમલને હોશ આવ્યો ત્યારે સૌપ્રથમ તો પોલીસે તેને મળવા માટે પહોંચી અને તેનું બયાન લીધું.
કે તેની આવી હાલત કોણે કરી, પરંતુ ત્યારે કોમલે કોઈનું પણ નામ ન લીધું અને જે હકીકત હતી તે પોલીસને જણાવી. એ મહિલાઓને મળી આવવા માટે કહ્યું. થોડી વાર પછી તેના સાસરિયાવાળા અને તેના મમ્મી પપ્પા પણ તેમને મળવા આવી પહોંચ્યા, પરંતુ કોમલે હવે બધાને મળવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેણે તેના મમ્મી પપ્પાને પણ મળવાની ના પાડી દીધી હતી. ત્યારે કોમલે તેના મમ્મી પપ્પાને કહ્યું કે મારી આવી હાલતના જિમ્મેદાર તમે જ છો, માટે હવે હું તમારા બંનેમાંથી કોઈ સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવા નથી માંગતી. હું જીવીશ પણ તમારી સાથે કોઈ પણ સંબંધ નહીં રાખું, અને મરી જઈશ તો પણ કોઈ મને અગ્નિદાહ આપતા નહીં. એ હક પણ હું તમારાથી છીનવી લઉં છું. ત્યારે કોમલે એટલું કહીને બધાને બહાર નીકળવા માટે કહી દીધું. ત્યારે કોમલના મમ્મી પપ્પાએ ડોક્ટરને ખૂબ જ આજીજી કરી અને તેને મળવા માટેની, પરંતુ કોમલે તેને મળવાની ના પાડી દીધી હોવાથી ત્યાં હાજર ડોક્ટરોએ કોઈને પણ કોમલને મળવા માટે ન આવવા દીધા. પછી કોમલની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને કોમલના સાજી થઈ ગઈ, પરંતુ તેના પીઠનો ભાગ બળી ગયો હતો. તે હવે પ્લાસ્ટિક સર્જરીથી સાજો થાય તેમ હતો. તો પણ કોમલ હવે ઘણા બધા અંશે સારી થઈ ગઈ હતી. હવે કોમલને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય આવી ગયો હતો. ત્યારે કોમલને લેવા માટે તેના મમ્મી પપ્પા અને તેના સાસરિયાવાળા બધા જ ત્યાં પહોંચી આવ્યા હતા. પરંતુ કોમલે હવે બધાને ચોખ્ખું કહી દીધું હતું કે હું તમારા આવા રૂઢિચુસ્ત સમાજમાં, તમારા રૂઢિચુસ્ત વિચારો સાથે હું તમારી સાથે જીવી શકું તેમ નથી. અને તેને ચોખ્ખું કહી દીધું કે હવે હું તમારી સાથે નહીં રહી શકું. તેના પપ્પાને કહ્યું કે મારી આવી હાલતના જિમ્મેદાર સૌ પ્રથમ હું તમને જ માનું છું. મને ખબર છે તમે મને ખૂબ જ પ્રેમ કરો છો. મારી માટે તમારે ઘણી બધી લાગણી છે, પરંતુ એ લાગણી મારા માટે શું કામની છે? લાગણી પોતાની દીકરીને સારી જિંદગી ન આપી શકે, અને તમારી એ લાગણી શું કામની જે પોતાની દીકરીને નર્ક સમાન દુઃખ ભોગવવા માટે લાચાર કરે? અને એ લાગણી શું કામની જે પોતાની દીકરીના સપના તેના પગ નીચે કચડી નાખે? પછી તેણે તેના સાસરિયાને કહ્યું કે તમે મને વહુ નહીં પણ ઘરની કામવાળી સમજતા હતા. હું પણ એક માણસ છું, મને પણ દુઃખ થાય છે. તમને તેના ખ્યાલ જ ન આવ્યો, પરંતુ તમને તમારા કામમાંથી જ મતલબ હતો. આજે જે મારી સાથે થયું છે તે તમારી દીકરી સાથે થયું હોત તો અને તેણે મિતને કહ્યું કે હવે હું તમારી સાથે રહી શકું તેમ નથી, કેમ કે તમે એક સારા પતિ નથી, અને હું તમને અત્યારે છૂટાછેડા પણ નહીં આપું, કેમ કે જો હું તમને છૂટાછેડા આપી દઈશ તો જેમ આજે તમે મારી જિંદગી બગાડી નાખી છે તેમ તમે બીજી છોકરીની પણ જિંદગી બગાડી શકો છો. આથી તમારે મને ભરણ પોષણ આપવું પડશે. આટલું બોલીને કોમલે એક મહિલા સંસ્થાની મહિલાઓને ફોન કરીને ત્યાં બોલાવી લીધી અને હવે તે મહિલા સંસ્થામાં રહેવા માટે ચાલી ગઈ. હવે આજે 7 વર્ષ પછી મુંબઈનું એક વિશાળ એરપોર્ટ છે અને ત્યાં એક એર હોસ્ટેસમાં ઓફિસમાં બેસીને એક સુંદર યુવતી યાત્રીઓ માટે એનાઉન્સ કરી રહી હતી, અને તે હતી આપણી કોમલ. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો, અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.